નમસ્તે મિત્રો, આ વિડીયોની અંદર આપણે સ્પીચ કેવી રીતે લખવી એ જોવા જઈ રહ્યા છીએ. એન્ડ દેટ ઇઝ સ્ટ્રેસ મેનેજમેન્ટ, એટલે કે સ્ટ્રેસ મેનેજમેન્ટ વિશે કેવી રીતે લખવી. આ સ્પીચ છે એ તમને સ્ટાન્ડર્ડ 12th અને કોઈપણ જીપીએસસી જેવી કમ્પિટિટિવ એક્ઝામની અંદર ખાસ પૂછાય છે. અને કોઈપણ સ્પીચ કેવી રીતે આપવી સ્પીચ એના વિશેનો એક અલગ વિડીયો છે કે હાઉ ટુ ગીવ અ સ્પીચ, એ અલગ વિડીયો છે. એ કોઈપણ ટૉપિક વિશે કેવી રીતે લખવું એના વિશે છે. આજે ખાલી સ્ટ્રેસ મેનેજમેન્ટ એટલે કે હાઉ ટુ મેનેજ સ્ટ્રેસ, સ્ટ્રેસ છે, ટેન્શન છે, ડિપ્રેશન છે, ડિસ્ટ્રેસ, આ બધી વસ્તુ કેવી રીતે મેનેજ કરવી એના વિશેનો આજનો વિડીયો છે. તો જુઓ કે એક્ઝામની અંદર પૂછાય ત્યારે તમને આ રીતે આપેલું હોય કે રાઇટ અ સ્પીચ ઓન સ્ટ્રેસ મેનેજમેન્ટ. ત્યારે આપણે સંબોધન કરીએ કે રિસ્પેક્ટેડ ચીફ ગેસ્ટ, પ્રિન્સિપલ, ટીચર્સ એન્ડ સ્ટુડન્ટ્સ, ટુડે આઈ એમ ગોઈંગ ટુ સ્પીક અબાઉટ હાઉ ટુ મેનેજ સ્ટ્રેસ. આદરણીય મુખ્ય મહેમાન, આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રો, આજે હું સ્ટ્રેસ મેનેજમેન્ટ વિશે બોલવાનો છું. અને આઈ એમ શ્યોર ઇફ વી ફોલો સર્ટન થિંગ્સ વી વિલ બી ફ્રી ફ્રોમ સ્ટ્રેસ ડ્યુરિંગ એક્ઝામ. અને મને ખાતરી છે કે આપણે કેટલીક બાબતોનું જો અનુસરણ કરીએ તો આપણે ચોક્કસ પરીક્ષામાં આપણને ટેન્શન, ડિપ્રેશન આવતું હોય તો એનાથી ફ્રી થઈ શકે, મુક્ત રહી શકે. ફ્રેન્ડ્સ, સ્ટ્રેસ મીન્સ બિગ ગેપ બિટવીન રિયાલિટી એન્ડ એક્સપેક્ટેશન. મિત્રો, સ્ટ્રેસ એટલે વાસ્તવિકતા અને અપેક્ષા વચ્ચે વધારે અંતર થઈ જાય, અંતર વધી જાય, જરૂર કરતાં અંતર વધી જાય ત્યારે આપણને સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે. ઇન ધીસ મોડર્ન મટીરિયાલિસ્ટિક વર્લ્ડ અવર લાઇફસ્ટાઇલ ઇઝ હેક્ટિક. આધુનિક અને ભૌતિક જગતની અંદર આપણું જીવનશૈલી એકદમ હેક્ટિક એટલે ઉતાવળું હોય છે, રઘવાયું હોય છે. મોડર્ન એટલે આધુનિક, મટીરિયાલિસ્ટિક એટલે ભૌતિક વસ્તુ, ભૌતિક એટલે આપણે બધી વસ્તુઓને ભોગવી લેવી છે. ટીવી છે, ફ્રીજ છે, મોબાઈલ છે, ગાડી છે, બધું જ આપણે જોઈએ છે. અને હેક્ટિક એટલે ઉતાવળું જીવન. આધુનિક અને ભૌતિક જગતની અંદર આપણું જીવન છે ઉતાવળું હોય છે. અવર અનસ્ટેબલ લાઇફસ્ટાઇલ બ્રીડ્સ અનહેપીનેસ એન્ડ સ્ટ્રેસ. આપણું અસ્થિર જીવન એ દુઃખ અને ટેન્શનને ઉછેરે છે. બ્રીડ એટલે ઉછેરવું, પોષવું. ઇફ યુ ડુ નોટ કંટ્રોલ સ્ટ્રેસ ઇટ લીડ્સ ટુ ડિસ્ટ્રેસ એન્ડ ટેન્શન વિચ ઇઝ હાર્મફુલ ટુ અવર માઇન્ડ એન્ડ બોડી. જો આપણે સ્ટ્રેસને કંટ્રોલ ન કરીએ તો એમાંથી ડિસ્ટ્રેસ, ટેન્શન અને ઘણી બધી ચિંતાઓ થાય કે જે આપણા શરીર અને મનને નુકસાનકારક છે. સો વી મસ્ટ કંટ્રોલ સ્ટ્રેસ ટુ બી મોર પ્રોડક્ટિવ. તેથી આપણે વધારે પ્રોડક્ટિવ બનવા માટે સ્ટ્રેસને કંટ્રોલ કરવો જોઈએ, કારણ કે સ્ટ્રેસ આપણને જો કંટ્રોલ કરી દે તો આપણે આગળ ન વધી શકીએ. એટલે આપણે સ્ટ્રેસને કંટ્રોલ કરશું તો પછી આપણે આગળ વધી શકશું. રિલેક્સેશન ઇઝ ધ બેસ્ટ ક્યોર ફોર સ્ટ્રેસ. સ્ટ્રેસ માટે સૌથી શ્રેષ્ઠ ઉપચાર હોય તો રિલેક્સેશન એટલે કે માનસિક આરામ છે. પૂરતો આરામ લેવો, ઊંઘ લેવી પૂરતી, અને મનને આરામ કરો, મેડિટેશન કરવું, યોગ કરવું, આ બધી જ બાબતો છે એ સ્ટ્રેસને રિલીફ કરે છે, રાહત આપે છે. ધ મેઇન સિમ્ટમ્સ ઓફ સ્ટ્રેસ આર ટાયર્ડનેસ, ઇનડિસિઝિવનેસ, સ્લીપલેસનેસ, હેડેક, નેગેટિવ થોટ્સ, લેક ઓફ કોન્સન્ટ્રેશન. મુખ્ય ચિહ્નો કયા સ્ટ્રેસના? સિમ્ટમ્સ એટલે ચિહ્નો. તો થાક લાગે, ટાયર્ડનેસ એટલે થાક, ઇનડિસિઝિવનેસ એટલે તમે જલ્દી નિર્ણય ન લઈ શકો, સ્લીપલેસનેસ એટલે ઊંઘ બરાબર ના આવે, હેડેક એટલે માથું દુખે, નેગેટિવ થોટ્સ એટલે નકારાત્મક વિચારો આવે, નબળા વિચારો આવે, લેક ઓફ કોન્સન્ટ્રેશન એટલે મન કોઈ એક જગ્યાએ એકાગ્ર ન થઈ શકે. તો આ બધા જ એના ચિહ્નો છે, એ રોગ નથી પણ એના ચિહ્નો છે. ઇફ વી હેવ સચ સિમ્ટમ્સ વી શુડ કન્સલ્ટ અ ડૉક્ટર. જો આપણને આવા ચિહ્નો દેખાય તો આપણે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ કે જેથી કરીને આપણને રોગ છે આગળ ન થઈ શકે, નહીંતર આનાથી પછી બીજા ઘણા બધા રોગો થઈ શકે એમ છે. માઇન્ડ વેલ ફ્રેન્ડ્સ, ધ્યાન રાખો મિત્રો કે એવરી પ્રોબ્લેમ હેઝ અ સોલ્યુશન, કે દરેક પ્રશ્નનો ઉકેલ હોય જ છે, ભગવાને ઉકેલ આપેલો જ છે. સો લેટ્સ ટોક ઓન વોટ વી શુડ ડૂ ટુ કંટ્રોલ સ્ટ્રેસ. ચાલો તેથી આપણે વિચારીએ કે સ્ટ્રેસને કંટ્રોલ માટે આપણે શું કરી શકીએ. સ્ટ્રેસ પછી ફૂલ સ્ટોપ કરવાનો, અને આ નીચે વેલ આપ્યું છે એના પછી અલ્પવિરામ કરવાનો. વેલ એટલે સારું. વી શુડ મેક અ ટાઈમ ટેબલ એન્ડ વર્ક અકોર્ડિંગલી. આપણે સમય પત્રક બનાવવું જોઈએ અને એના મુજબ કામ કરવું જોઈએ. વી શુડ ઓલ્સો સ્પેર ટાઈમ ફોર એન્ટરટેનમેન્ટ એન્ડ સ્પોર્ટ્સ. આપણે થોડોક સમય મનોરંજન અને રમતગમત માટે પણ ફાળવવો જોઈએ. વી શુડ નોટ વેસ્ટ ટાઈમ ઓન ગોસિપિંગ એન્ડ સોશિયલ મીડિયા. આપણે ગપ્પા મારવામાં અને સોશિયલ મીડિયામાં ટાઈમ વેસ્ટ કરવો જોઈએ નહીં.
વી શુડ રીડ પોઝિટિવ બુક્સ, આપણે લાઇટ રીડિંગ કરવું જોઈએ, હળવું વાંચન કરવું જોઈએ. વી શુડ અટેન્ડ સેમિનાર્સ એન્ડ વર્કશોપ, આપણે સેમિનાર અને વર્કશોપમાં હાજરી આપવી જોઈએ. વી શુડ મીટ પોઝિટિવ પીપલ, આપણે જે હકારાત્મક લોકો હોય, વિધેયાત્મક લોકો હોય એવા એજ્યુકેટેડ લોકોને આપણે મળવું જોઈએ. વી શુડ ફીલ ગુડ અબાઉટ અવર સેલ્સ, આપણે આપણી જાત વિશે ફીલ ગુડ કરવું જોઈએ કે આઈ એમ કોન્ફિડન્ટ, આઈ એમ ક્લેવર, આઈ એમ ઇન્ટેલિજન્ટ, આઈ એમ હાર્ડ વર્કર. બરાબર, તો આ બધી બાબતો આપણા જાત વિશે ફીલ ગુડ કરવાની. વી શુડ ડુ યોગા એન્ડ પ્રાણાયામ ડેઇલી, આપણે રોજ યોગા અને પ્રાણાયામ કરવા જોઈએ. વી શુડ બી સોશિયેબલ, એટલે કે આપણે મિલનસાર સ્વભાવના બનવું જોઈએ. વી શુડ મિક્સ વિથ અધર પીપલ ઇઝીલી. વી શુડ ફીલ ગુડ અબાઉટ અવર સેલ્સ. વી શુડ ડુ યોગા એન્ડ પ્રાણાયામ ડેઇલી. વી શુડ બી સોશિયેબલ. વી શુડ બી અ મેન ઓફ વેલ્યુ, આપણે મૂલ્યવાન વ્યક્તિ બનવું છે. વી શુડ થિંક, વર્ક એન્ડ બિહેવ પોઝિટિવલી, આપણે હકારાત્મક રીતે વિચારવું, કાર્ય કરવું અને વર્તન કરવું છે. વી શુડ ટેક ઇનફ રેસ્ટ, આપણે પૂરતો આરામ કરવો છે. વી શુડ ટેક બેલેન્સ ફૂડ ટુ, આપણે સમતોલ આહાર પણ લેવો જોઈએ. બેલેન્સ ફૂડ યાને કે સમતોલ આહાર, એને વોલસમ ફૂડ કહેવાય. વોલસમ ફૂડ, હવે એમાં માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અને મેક્રોન્યુટ્રિયન્ટ્સ પૂરતા મળવા જોઈએ. આઈ મીન કે મેક્રોન્યુટ્રિયન્ટ્સની અંદર પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફેટ, અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સની અંદર વિટામિન્સ, મિનરલ્સ અને વોટર, આપણે પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ. જો આપણે પૂરતા પ્રમાણમાં ન લઈએ તો આપણને ડેફિશિયન્સી આવે એની અને રોગ થવાની સંભાવના રહેશે. આગળ જો, ઇફ યુ ફોલો ધીઝ થિંગ્સ આઈ એમ શ્યોર વી વિલ બી ફ્રી ફ્રોમ ટેન્શન એન્ડ વરીઝ, અને જો આપણે આ બાબતોને અનુસરણ કરીએ તો મને ખાતરી છે કે આપણે ટેન્શન અને ચિંતાથી મુક્ત થઈશું. થેન્ક્સ, એટલે તમારો આભાર. સ્પીચ આપતી વખતે આપણે છેલ્લે આભાર માનવાનો છે. ઓકે, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.